નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીની ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. મિત્રો, તમારે આ પ્રકારની જ ત્રિમાસિક કસોટી પૂછાશે, આ પ્રકારના જ પ્રશ્નો આવશે. પ્રકાર આવશે, સેમ પેટર્ન સેમ આવશે, પણ પ્રશ્નો અલગ અલગ થોડા ઘણા પૂછાઈ શકે છે. તો ખાસ મિત્રો, વિડીયોની અંદર આપણે એવા પ્રશ્નો લીધા છે જે તમારે પૂછાઈ શકે. તો વિડીયોને અહીં સુધી જુઓ, એનો જવાબ પણ તમને વિડીયોમાં મળી જશે. બીજા મિત્રોને શેર કરવાનો આવો ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન આપેલો છે, ઇફ ધ વર્ડ બટરફ્લાય રાઇમ્સ વિથ સ્કાય, વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ રાઇમ વિથ ગ્રાઉન્ડ. મતલબ બટરફ્લાયનો રાઇમિંગ વર્ડ થાય સ્કાય, તો જે ગ્રાઉન્ડ છે એમાંથી આ નીચેનામાંથી કયો થશે? તો એમાં થશે મિત્રો રાઉન્ડ, સાઉન્ડ કે બંને થશે. તો બંને થાય એટલે ઓપ્શન સી આવે, બોથ. ઓકે, કે એ એન્ડ બી. પછી બીજો પ્રશ્ન, નીવ્સ ફેવરેટ કલર ઇઝ રેડ એન્ડ રશ્મિઝ ફેવરેટ કલર ઇઝ ગ્રીન. તો નીલમ લાઇક્સ યલો, હુ લાઇક્સ ધ યલો કલર. હવે તમને જો આખું વાક્ય આવ્યું હતું ને, એમાંથી એક જ પ્રશ્ન પૂછો કે નીવને લાલ કલર ગમે, રહીમને લીલો કલર ગમે, નીલમને પીળો કલર ગમે. તો પછી છેલ્લે પ્રશ્ન શું પૂછો? હુ લાઇક ધ યલો કલર, મતલબ કે કેને પીળો કલર ગમે. આ રીતનું તમે ગુજરાતી સમજી શકો ને પ્રશ્નને, તો તમને ઇઝીલી પ્રશ્ન આવડી જાય. તો એમાં જવાબ શું આવે મિત્રો? કે નીલમને ગમતો હતો પીળો કલર. તો ઓપ્શન બી નીલમ. ત્રીજો, યુ વોન્ટ ટુ બાય સમ કલરફુલ બલૂન્સ એટ અ ફન ફેર, હુ વિલ યુ ગો ટુ. મતલબ કે તમારે જો ખૂબ જ સારા એવા રંગબેરંગી ફુગ્ગાઓ લેવા હોય મેળાની અંદર, તો તમે કોણ આપી શકે એમ, તો તમે ક્યાં જશો? તો ઓપ્શન સી આવે, બલૂન કાર્ટ મેન. તો જે ફુગ્ગાવાળો ગાડીવાળો હોય ને એના માણસ જોડે. ચોથું, વી પ્લે વિથ વોટર એન્ડ કલર્સ ઓન ધીસ ફેસ્ટિવલ, વિચ ફેસ્ટિવલ ઇઝ ઇટ. તો તમે જે તહેવારની અંદર કલર અને પાણીથી રમો છો એ તહેવારનું નામ તમે હવે ગુજરાતી કીધું એટલે તમને આવડી જશે. શું કહેવાય એને? હોળી કહેવાય. એટલે ઓપ્શન બી આવશે. પાંચમું, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એનિમલ. આ જે ચાર આપેલા છે એમાંથી કોણ એનિમલ છે? હવે એનિમલ એટલે શું થાય મિત્રો? પ્રાણી થાય. તો બટરફ્લાય એ પતંગિયું છે, પછી સ્પેરો એટલે કે ચકલી એ પક્ષી છે, ડોગ એટલે કૂતરો એ પ્રાણી છે, ટ્રી એટલે વૃક્ષ એ પ્રાણી નથી. તો આમાંથી ડોગ એટલે કૂતરો, ઓપ્શન સી ડોગ જવાબ આવે. આ રીતના ઇઝી પ્રશ્ન મિત્રો આપેલા છે. છઠ્ઠું છે, અરેન્જ ધ લેટર્સ ટ્રી ઇન ધ કરેક્ટ આલ્ફાબેટિકલ ઓર્ડર. હવે તમારે જે ઉપર ટ્રી લખેલ છે ને એને કરેક્ટમાં લખો. તો કરેક્ટમાં એટલે મિત્રો ક્રમ મુજબ, જે આપણે ચડતો ક્રમ કરે ને, પહેલાં કયો અક્ષર આવે? તો ટ્રીમાંથી જુઓ, પહેલો મિત્રો આવશે ઈ, ફરી ઈ લેવો પડે, પછી આર આવે ને પછી ટી આવે. એટલે ઓપ્શન એ જવાબ થશે. આ પ્રશ્નમાં સમજજો, જે તમને સ્પેલિંગ આપેલો છે એની અંદરથી જે પ્રશ્નના ક્રમ રહ્યા ને એ કઈ રીતના ચડતા ક્રમમાં થાય. જેમ કે પહેલાં ક આવે કે ખ આવે, તો કે ક આવે તો પહેલાં ક લખવાનું એમ. તો આ ટ્રીના જે સ્પેલિંગમાં શબ્દ અલગ અલગ આપેલા છે એને એબીસીડીના ક્રમ મુજબ લખવાના હતા. તો એ પ્રમાણે પહેલાં ઈ આવે, પછી આર આવશે ને પછી ટી આવશે. એટલે ઓપ્શન એ જવાબ થાય. સાતમું, વોટ ડીડ ઇચ માઉસ બ્રધર બાય ફ્રોમ ધ બલૂન કાર્ટ ઇન ધ કાર્નિવાલ. તો એમાં આવશે ઓપ્શન બી, શું ખરીદ્યું હતું? તો જો ફુગ્ગાવાળા પાસે તમે શું ખરીદી શકો? તો ફુગ્ગો જ ખરીદી શકો. એટલે ઓપ્શન બી આવે, બલૂન. આઠમું, ડ્યુરિંગ વિચ ફેસ્ટિવલ ડુ પીપલ સે નૂતન વર્ષાભિનંદન ટુ ઇચ અધર. મતલબ કે કયા તહેવારમાં તમે એકબીજાને એમ કહો છો કે નૂતન વર્ષાભિનંદન? તો દિવાળીના. તો ઓપ્શન બી આવશે. નવમું, ઓન વિચ રાઇડ ડીડ ધ માઇસ ગો અપ એન્ડ ડાઉન. તો માઇક કઈ સવારીમાં ઉપર નીચે થતો હતો? તો એમાં બી જવાબ આવશે, મેરી ગો રાઉન્ડ. 10મો, આઈ ફ્લટર અરાઉન્ડ, આઈ ટચ ધ ગ્રાઉન્ડ એન્ડ આઈ ફ્લાય સો ફ્રી. હું કોણ હશું એમ? તો બટરફ્લાય આવશે, ઓપ્શન સી. ખાલી જગ્યાઓ પૂરણ જુઓ. હવે તમારામાં સ્પેલિંગ બનાવવાના છે જે અમુક મિસિંગ છે, તો બટરફ્લાયનો જ બનાવવાનો. તો જુઓ, પહેલાં બી, પછી યુ, પછી ડબલ ટી આપેલ છે, પછી ઈ, પછી આર, પછી એફ એલ, અને પછી છેલ્લે છે આવશે ખાલી જગ્યા વાય. બીજું કાર્નિવાલનો બનાવવાનો. જો નીચે જવાબ લખેલા છે, તમને ઉપર જે આપણે પ્રશ્ન પૂછે ને એમાંથી જ આવી જશે આ બધા સ્પેલિંગ. ત્રીજું છે એમાં ફેસ્ટિવલનો બનાવવાનો છે, ને ચોથું છે એમાં ગ્રાઉન્ડનો બનાવવાનો છે. તો તમને જે પેપર આવશે ને, પેપરની અંદર જ ઉપર નીચે ક્યાંક સ્પેલિંગ આપેલા હશે ને એ સ્પેલિંગની અંદરથી જ આ રીતની ખાલી જગ્યા ઉકરશે. અહીંયા આપણે ખૂટતો અક્ષર મૂકવાનો. ઓકે, પછી આગળ આવે પ્રશ્ન એવા બીજા કેવા આવશે કે બી આપેલ છે, ગિવન લેટર એન્ડ મેક મિનિંગફુલ વર્ડ. ધારો કે જો આમાં હવે આપણે ક્રમ આડા આવડા છે ને એને વ્યવસ્થિત ગોઠવીને સ્પેલિંગ બનાવવાનું છે. તો YOST, તો ટોયસ બને એનું TOYS. બીજું છે એનું બને ટ્રી, TREE. ત્રીજું છે એનું બને ડોગ, તો ગુડ બને GOOD. ચોથું છે એનું બને સ્કાય, તો કે SK અને Y.
એ પણ તમને જેમ પ્રશ્ન આપણે ઉપર કીધા ને એમાં આપેલા જ હશે અંદર. પછી તમારે વાક્ય વાંચવાનું, હોળી અને દિવાળી વિશે લખવાનું છે, ક્લાસિફાય કરો એમ. પહેલું શું કહે કે વી ફાયર ક્રેકર એન્ડ ઇટ સ્વીટ. તો મિત્રો આ ક્યારે થાય? દિવાળીમાં, કારણ કે આપણે ફટાકડા ફોડીએ છીએ. બીજું છે પીપલ પ્લે વિથ વોટર એન્ડ કલર ઓન ધ ડે. લોકો પાણીથી કલરથી રમે છે, તો એમાં આવશે હોળી બીજામાં. ત્રીજું છે ટૂંક જવાબી પ્રશ્નો કે મેક કરેક્ટ સેન્ટેન્સ યુઝિંગ આઈ હેવ ઓર આઈ ડુ નોટ હેવ. મતલબ કે મારી પાસે છે અને મારી પાસે નથી. તો જુઓ પહેલું છે પેન, તો કે યસ આપેલ છે, તો પેન છે તો એના માટે શું વાક્ય બને? આઈ હેવ અ પેન ઇન માય બેગ. બીજું છે એમાં આઈ હેવ જ લખવાનું. રેડી? આ લંચ બોક્સમાં નો પાડે એટલે કે નથી, તો એમાં લખવાનું આઈ હેવ નોટ. ત્રીજું છે સ્કેચ પેન્સ, તો એમાં આઈ હેવ નોટ. અને ચોથું છે નોટબુક્સ, તો આઈ હેવ. એટલું જ લખવાનું આપણે. બાકી બીજું તમને અંદર આપેલું જ હશે, ખાલી જગ્યાઓ આવશે ને એમાં આઈ હેવ અને આઈ ડુ નોટ હેવ, આઈ હેવ અને આઈ ડુ નોટ હેવ એ લખવાનું રહેશે. પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન 1-2 વર્ડ્સ. પહેલું છે વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ હોલી કોલ્ડ. હોળી પછી શું આવે બીજા દિવસે? તો ધૂળેટી. બીજું ઓન વિચ ડે ઇઝ હોલી સેલિબ્રેટ ઇન ધ મંથ ઓફ ફાલ્ગુન. મતલબ કે ફાલ્ગુન મહિનાના કયા દિવસે? તો કે પૂર્ણિમાના દિવસે હોળી આવે. તો ત્રીજો છે હુ ગોટ લોસ્ટ ઇન ધ કાર્નિવાલ. મતલબ કોણ ખોવાઈ ગયું હતું? તો ટીની માઉસ આવશે. ચોથું પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો કે વિચ રાઇટ્સ ડીડ ધ માઇસ એન્જોય એટ ધ કાર્નિવલ. રાઇટ 2 નેમ્સ. તો એમાં 2 રાઉન્ડ લખવાનું છે. જે કાર્નિવલ હતો ને એની અંદર જે માઇસ હતો એને કઈ એન્જોય કરી? તો એક તો મેરીગો રાઉન્ડ અને એક જાયન્ટ વ્હીલ, એ બંનેના. અને બીજું આપેલું છે ધે અલ્સો રોડ ધ એન્ડ રેસ ઓન ખાલી જગ્યા. તો રોડ હતો ક્યાંનો? ટોય ટ્રેન. એન્ડ રેસ ક્યાંનો હતો? ટોય કાર્સ. ત્રીજું ફેમિલી વિશે તમારે લખવાનું કે માય ફેમિલી ઇઝ એ સ્મોલ એન્ડ હેપી ફેમિલી. ધેર આર 4 મેમ્બર ઇન માય ફેમિલી, માય ફાધર, મધર, સિસ્ટર એન્ડ મી. પછી આઈ લવ માય ફેમિલી. આ રીતના તમારે તમારા વાક્ય લખવાના. નિબંધ વર્ણન કહે છે કે તમારા ફેવરેટ તહેવાર વિશે થોડા ઘણું કદાચ પૂછાય. આવો પ્રશ્ન આવશે નહીં ધોરણ પ્રમાણે, પણ કદાચ આવી જાય તમને કામ લાગશે. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 4 વિશે અંગ્રેજીની મોસ્ટ MP3 માસિક કસોટીનું પેપર. તો આશા રાખું છું મિત્રો વિડીયો ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવો ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.